નર્મદા જિલ્લાના રાજપીપળામાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ વિવાદને લઈને નાંદોદના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે નારાજ થઈ ધરણા પર બેસ્યા હતા. જોકે હાલ તેમણે પોતાના ધરણા સમેટી લીધા છે, પરંતુ આ ઘટનાએ જિલ્લા રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલનું પાલન ન થતું હોવાના અને પોતાનો અપમાન થયો હોવાનો આક્ષેપ કરીને ડોક્ટર દર્શનાબેન દેશમુખે કાર્યક્રમ વચ્ચેથી જ નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા અને સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળના સિરિયાઝ બારા વિસ્તારમાં રખડતા આખલાના આતંકે વધુ એકનો જીવ લીધો છે. આખલાની અડફેટે આવતા જીલુબેન લુચાણી નામની મહિલાનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રખડતો આખલો અચાનક ઉગ્ર બનતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન જીલુબેન લુચાણી આખલાની વચ્ચે અડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક અકસ્માત બાદ દારૂની રેલમછેલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતગ્રસ્ત ઇનોવા કારમાંથી વિદેશી તેમજ ભારતીય બનાવટી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. માહિતી મુજબ ઘટના સ્થળેથી કુલ 735 બોટલ વિદેશી અને ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત 327 બીએના ટીન ફૂટી જતા સ્થળ પર જ નુકસાન થયું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ₹2.78 લાખ જેટલી થવા પામી છે. આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત ઇનોવા કારની કિંમત અંદાજે 2 લાખ હોવાનું જણાવાયું છે. કુલ મુદ્દામાલની કુલ કિંમત 2.78 લાખ જેટલી દર્શાવવામાં આવી છે. ઘટના બાદ ઇનોવા કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી રાજનીતિ પર પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ખેડૂતોના નામે પોતાના સ્વાર્થ માટે રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દેવું જોઈએ. ડોક્ટર અનિલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને હંમેશા અન્નદાતાઓની પડખે ઊભી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ સમસ્યાનું યોગ્ય અને સકારાત્મક સમાધાન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોંગ્રેસ પર નિશાન સાધતા ડોક્ટર અનિલ પટેલે આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસ માત્ર ખેડૂતોને ગેરમાર્ગ દોરવાનું અને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે. તેનો એકમાત્ર હેતુ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછો મેળવવાનો છે. દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. મંત્રી અને કોળી સમાજના અગ્રણી નેતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે સંમેલનમાં યુવાઓ અને મહિલાઓને સમાજને મુખ્ય ધારામાં વધુ પ્રાધાન્ય આપવાના એજન્ડા નક્કી કરવામાં આવે છે. સમાજના આગામી વિકાસમાં યુવા શક્તિ અને મહિલા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવશે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આગામી 6 મહિના બાદ અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ સમાજના કોઈપણ હોદ્દા માટે ચૂંટણી નહીં લડે. રાજ્યમાં હાલ પવનની ગતિ સક્રિય બનતા હવામાનમાં ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યા અનુસાર 20 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં આંધી વંટોળ અને તેજ ગતિના પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 22 અને 23 જૂનથી પવનની ગતિમાં થોડો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. જ્યારે 27, 28 અને 29 જૂન દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તેવા સંકેતો અંબાલાલ પટેલે આપ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવતા મૃતદેહોની જવાબદારીને લઈને જાહેર કરાયેલા વિવાદિત ફોર્મને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. ફોર્મમાં ઉલ્લેખ હતો કે કોલ્ડ રૂમમાં મુકાયેલા મૃતદેહને કોઈ પણ ટેકનિકલ ખામી, કુદરતી આપત્તિ કે અન્ય કારણોસર નુકસાન થાય તો તેની જવાબદારી હોસ્પિટલ નહીં લે, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ ફોર્મમાં પરિવારજનો પાસે સહમતિ તરીકે સહી લેવામાં આવતી હોવાનો મુદ્દો સામે આવતા ફોર્મની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે અગાઉ પણ કોલ્ડ રૂમમાં મૃતદેહ ડિકમ્પોઝ થવાના મામલે વિવાદ સર્જાયો હતો. રાજકોટમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધરી શહેરની જાણીતી બાલાજી થાળમાં દરોડા પાડ્યા હતા. ₹360માં ગુજરાતી થાળી પીરસતી આ પ્રસિદ્ધ ભોજનાલયમાં તપાસ દરમિયાન અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન મેંદાના લોટમાં ધનેડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વાસી ચટણી અને બગડેલો ગોળ પણ મળી આવ્યો હતો. તપાસ બાદ 150 કિલોથી વધુ વાસી અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના અધિકારીઓએ બાલાજી થાળના સંચાલકને નોટિસ ફટકારી ₹10,000ના દંડની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ શહેરમાં પોસ્ટ વિસ્તાર ગણાતા ગંગોત્રી પાર્ક યુનિવર્સિટી રોડ નજીક મોડી રાત્રે જાહેરમાં 2 જૂથો વચ્ચે ફિલ્મી ડબ્બે મારામારી અને પથ્થરબાજીની ઘટના બની હતી. રજની ઢોસા અને હરભોલે રેસ્ટોરન્ટ સામે થયેલી આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ કોઈ અગમ્ય કારણોસર લુખ્ખા તત્વોના ટોળા સામસામે આવી ગયા હતા અને ધોકા તેમજ પથ્થરો વડે હુમલો થયો હતો. આ અથડામણમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક મીટરસાઇકલને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ ચોકી નજીક હોવા છતાં લાંબા સમય સુધી આ ગુંડાગર્દી ચાલતી રહી હતી. રાજુલા પંથકમાં સિંહના હુમલામાં યુવકના મૃતદેહની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. આ ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે અને વન વિભાગને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહના હુમલાના એક યુવકના મૃત્યુ બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ હરકતમાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘટનાને દુઃખદ ગણાવી મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રીએ જણાવ્યું કે વન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.